એવરીવન મિત્રો, હવે આપણે વાત કરવી છે સહાયક પાચક ગ્રંથિઓની. સહાયક પાચક ગ્રંથિઓમાં જે છે આપણે જાણીએ છીએ કે સહાયક પાચક ગ્રંથિઓનો સ્ત્રાવ જે છે એ પાચન તંત્રની અંદર ખૂબ જ મહત્વનો છે. પાચન માર્ગ સાથે સંકળાયેલી પાચન ગ્રંથિઓમાં જો આપણે જોવું હોય તો લાળ ગ્રંથિ, યકૃત અને સ્વાદુપિંડનો સમાવેશ થાય છે. 3 વસ્તુ આપણને અહીંયા કીધી છે: લાળ ગ્રંથિ, પછી કીધું છે યકૃત, અને પછી કીધું છે સ્વાદુપિંડ, કે જેનો સમાવેશ થાય છે. બરોબર છે. હવે જો તમે જોવા જશો અહીંયા ખાસ, તો સૌથી પહેલા તમને કીધું કે લાળ ગ્રંથિની મુખ્યત્વે આપણને 3 જોડ, જે હું તમને ઓલરેડી કહી ચુક્યો છું મિત્રો. આકૃતિમાં જ સમજાવેલી છે. ઉપકર્ણ ગ્રંથિ, કે જે ગાલમાં આવેલી છે. અધોહનુ, કે જે જીભની નીચે જડબાના નીચલા ભાગે છે, અને જીભની નીચે આવેલી છે, અને અધોજીહવા. બરોબર છે. આટલી વસ્તુ આપણને યાદ છે. આ ગ્રંથિઓ મુખ ગુહાની સહેજ બહારની બાજુએ છે, અને એનો સ્ત્રાવ જે છે લાળ રસ, બરોબર છે, એ મુખમાં સ્ત્રાવ કરે છે. લાળ રસનું કાર્ય શું હોય? તો કે જે કંઈ આપણે ખોરાક ખાઈએ છીએ એ ખોરાકને જ્યારે આપણે ચાવીએ છીએ તો ચાવવાની સાથે એમાં લાળ ભળતી જાય છે. લાળ રસની અંદર જે છે એ ટાઇલિન આવેલો હોય છે. ટાઇલિન એટલે એક પ્રકારનો ઉત્સેચક આપણે એમ કહી શકીએ. બરોબર છે, કે જે ટૂંકમાં એને છે ને આપણે આમ સ્ટાર્ચના પાચન માટે યુઝ કરીએ. એમાઇલેઝ નું કામ શું છે? સ્ટાર્ચનું પાચન કરવું. પણ ટાઇલિન નું કામ શું છે? પકવેલા સ્ટાર્ચનું પાચન કરવું. આ યાદ રાખજો, ટાઇલિન છે ને પકવેલા સ્ટાર્ચ ઉપર કાર્ય કરે, માટે આપણે ટાઇલિન ધરાવીએ છીએ એમ કહેવાય. બરોબર છે. એટલી વસ્તુ આપણે અહીંયા યાદ રાખશું. સહાયક પાચક ગ્રંથિઓમાં આ વસ્તુ આપણને કીધી છે. નેક્સ્ટ વાત કરીએ આપણે હવે. ઓકે, યકૃત શરીરની સૌથી મોટી ગ્રંથિ છે. બરોબર છે. જેનું વજન આપણને કીધું છે ઓલમોસ્ટ કેટલું, તો કે 1.2 થી 1.5 કિલોગ્રામ. અને ઉદરીય ગુહામાં ઉરોદર પટલથી સહેજ નીચેની બાજુ ઉપર એનું સ્થાન છે. યકૃત 2 ખંડો ધરાવે છે, અને કેટલીક યકૃત ખંડિકાઓ જે છે એ યકૃત ટૂંકમાં યકૃતનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. બરોબર છે, કે જે યકૃત ખંડિકાઓ છે. અને આ યકૃત ખંડિકાઓ શું ધરાવે છે? તો કે યકૃત કોષ ધરાવે છે. હવે દરેક ખંડ જે છે ને એ પાતળી સંયોજક પેશીથી આવૃત હોય છે, અને આ જે સંયોજક પેશીથી આવૃત હોય છે ને એને આપણે લોકો નામ આપીએ છીએ ગ્લિસન્સ કેપ્સ્યુલ. જો અહીંયા કીધું છે, એને કહેવાય છે ગ્લિસન્સ કેપ્સ્યુલ, ગ્લિસનની કેપ્સ્યુલ. બરોબર છે. યકૃત કોષો દ્વારા સ્ત્રવિત પિત્તરસ. ચલો યાદ રાખજો મિત્રો, યકૃત કોષો દ્વારા સ્ત્રવિત પિત્તરસ યકૃત નલિકા દ્વારા પસાર થઈ અને પાતળી સ્નાયુલ કોથળી પિત્તાશયમાં સંગ્રહ કરી, ટૂંકમાં સંગ્રહ અને સંકેન્દ્રિત કરે છે. પિત્તાશયની પિત્ત નળી, બરોબર છે, યકૃતની યકૃત નળી. પિત્તાશયની પિત્ત નળી, યકૃતની યકૃત નળી બંને જ્યારે ભેગી થાય ને ત્યારે બનાવે સામાન્ય પિત્ત નલિકા. બરોબર છે, સામાન્ય પિત્ત નલિકા. અને પછી એ સ્વાદુપિંડ સાથે જોડાય અને યકૃત સ્વાદુપિંડ નલિકાની રચના કરશે, જે આગળ હું તમને ઓલરેડી કહી ચુક્યો છું. બરોબર છે. તો આ રીતે આપણે એમાં સ્ટ્રક્ચરમાં ખાસ યાદ રાખશું કે કઈ રીતે એનું રચના થયેલી છે. પિત્ત નલિકા, જો હવે તમને કીધું કે તમે કીધું ને કે સામાન્ય પિત્ત નળી, એટલે પિત્ત નલિકા અને સ્વાદ નલિકા ભેગવી થઈને શું બનાવશે? તો કે પક્વાશયમાં યકૃત સ્વાદુપિંડ નલિકાની રચના કરશે. બરોબર. જે ઓડી એટલે કે ટૂંકમાં આપણે નામ આપેલું છે કે ઓડીના મુદ્રિકા વાયુ, એટલે કે સ્નાયુ જે વાલ હોય ટૂંકમાં, બરોબર, તરીકે ઓળખાતા મુદ્રિકા સ્નાયુ દ્વારા સુરક્ષિત હોય છે. બરોબર છે. સ્વાદુપિંડ જે છે એ સંયુક્ત રીતે બહિર્સ્ત્રાવી અને અંતઃસ્ત્રાવી એમ બંને ગ્રંથિ કહેવાય. લંબાયેલું પ્રતિલંબી અને યુ આકારના પક્વાશયની વચ્ચે સ્થાન પામેલું આપણને જોવા મળે છે. આ રીતનો પક્વાશયનો જે ભાગ હોય યુ આકારનો, એની વચ્ચેની બાજુ ઉપર આપણને જે છે એ ટૂંકમાં ગોઠવાયેલું જોવા મળે છે. બરોબર છે. હવે મિત્રો, એનો જે સ્ત્રાવ છે, બરોબર, ખાસ કરીને પહેલા તો એને 2 વસ્તુ કીધીશ કે એક પ્રકારની બહિર્સ્ત્રાવી ગ્રંથિ છે અને એક પ્રકારની અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે. એનો બહિર્સ્ત્રાવ જે છે ને ઉત્સેચકો યુક્ત બેઝિક સ્વાદુ રસનો સ્ત્રાવ છે, કે જે સ્વાદુ રસના સ્ત્રાવ દ્વારા આપણે પાચનની અંદર આપણી પાચન ક્રિયામાં ઉપયોગમાં લઈશું. અને એનો અંતઃસ્ત્રાવી ભાગમાં 2 પ્રકારના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે, ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન. આ બંને વિશે હું તમને વાત કરી ચુક્યો છું આગળના લેક્ચરમાં.
ઇન્સ્યુલિનનું કામ છે આપણા શરીરમાં શુગરનું લેવલ ઘટાડવું, જ્યારે ગ્લુકાગોનનું કામ છે આપણા શરીરમાં શુગરના લેવલમાં વધારો કરવો. આ બંને વિશે આપણે ખાસ અહીંયા યાદ રાખશું કે શુગર લેવલમાં ઘટાડો અને શુગર લેવલમાં વધારો કરવાનું કાર્ય બંને કરી આપે છે. બરોબર છે. ચલો સ્ટ્રક્ચરમાં જોઈ લો તમે તો પિત્તાશય બરોબર છે અને યકૃત બંનેમાંથી નીકળતી પિત્તાશય નળી બરોબર. તો પિત્તાશયમાંથી જો અહીંયા બની ગયા સામાન્ય પિત્ત નળી બરોબર. સામાન્ય પિત્ત નળી આ જો પક્વાશયની વચ્ચે ગોઠવાયેલ તમને સ્વાદુપિંડ આપેલું છે. સ્વાદુપિંડ સાથે ભેગી થઈને શું બનાવે છે તો કે યકૃત સ્વાદુપિંડ નલિકા બરોબર છે. બંને સંયુક્ત રીતે ભેગી થઈને અહીંયાથી આગળ ચડશે. આ ભાગ તમને જે દેખાય છે પક્વાશયનો ભાગ છે બરોબર છે. તો આ રચના થઈ ગઈ આપણી પાચક ગ્રંથિઓની. હવે પાચન ક્રિયાની વાત કરીએ. પાચન ક્રિયા કેવી રીતે થશે એની ચર્ચા કરવાની છે આપણે. જો પાચન શરૂ ક્યાંથી થાય તો કે મુખમાં, અને પાછું પાચન પૂરું ક્યાં થાય? આમ કહેવાય નાના આંતરડાની અંદર પાચનની પ્રક્રિયા પૂરી થઈ જાય છે બરોબર છે. તો હવે આપણે આ પાચન પ્રક્રિયા કઈ રીતે થાય એની ચર્ચા કરવી છે. એ પહેલા તમારી જમણી સાઈડ તમને સ્ટ્રક્ચર આપેલું છે, ફિગર આપેલી છે, એમાં તમે જરાક જોઈ લેશો તો તમને અમુક વસ્તુનો ખ્યાલ આવી જશે. મિત્રો અહીંયા તમને ફિગરની અંદર જે છે ને નરમ તાળવું જે છે બરોબર છે. નરમ તાળવામાંથી અહીંયા જો આ ભાગ તમને કોળિયાનો દેખાડો કે જે ગળતા હશે ને એ ભાગ બરોબર છે. એ ભાગ તમે જોશો તો અહીંયા તમને કીધું છે કંઠનળી છે. આ ઉપરનો ભાગ નાક પાસે આવેલો જે ભાગ પડે છે નાસિકા કંઠનળીનો ભાગ છે. આ આપણું જે એપિગ્લોટિસ કહેવાય છે ઘાટી ઢાંકણ એનો ભાગ છે. અહીંયા તમને જે દેખાય છે તમારી સ્વર પેટીનો વિસ્તાર છે. આ શ્વાસ નળી છે અને આ રસ્તો અન્નનળીનો છે. ઘાટી ઢાંકણ શું કામ કરે? ઘાટી ઢાંકણ છે ને મિત્રો એ જો અહીંયા તમે થોડુંક તમને ક્લિયર કરીને ફરીથી બતાવું એટલે તમને ખ્યાલ આવે. આ જુઓ આ બાજુનો રસ્તો જે છે આ રસ્તો એ કયો છે તો કે અન્નનળીનો છે. આ રસ્તો કયો છે તો કે શ્વાસ નળીનો છે. અને બંનેને રોકીને કોણ બેઠું છે તો કે બંનેને રોકીને છે એ ઘાટી ઢાંકણ બેઠું છે બરોબર. ઘાટી ઢાંકણ અન્નનળી અને કંઠનળીના જે કઈ ઘટકો છે એકબીજાની અંદર જતા અટકાવવાનું કાર્ય કરે છે. મુખ ગુહા, મુખમાં પાચનથી હું શરૂઆત કરવા જઈ રહ્યો છું. મુખમાં પાચનની વાત કરવા જઈએ તો બે કાર્યોને અનુસરે છે મુખ ગુહા. એક ખોરાકને ચાવવાનું અને એને ગળવા યોગ્ય તૈયાર કરવાનું. તમે સીધું મોઢામાં રોટલી મૂકો પણ ગળી ના શકો, તમે જાણો છો. ટ્રાય કરવું હોય તો કરી જોવાની પણ ગળી ના શકાય. એને ચાવવી જ પડે મિત્રો, ચાવવી જ પડે ને એને ચાવીને તમે ના ગળી શકો. એને ત્યાં સુધી ચાવી પડે જ્યાં સુધી ગળવા યોગ્ય ના બને. ટ્રાય કરવી હોય તો તમે કરી શકો છો પણ થઈ નહીં શકે બરોબર છે. શા માટે ના થઈ શકે? કારણ કે નિયમ છે મિત્રો, એને ચાવીને કોળિયો બનાવવો જ પડશે પછી તે ગળી શકાશે, ત્યાં સુધી ગળી નહીં શકાય બરોબર છે. હવે અહીંયા લાળ રસનો સૌથી અગત્યનો ઉત્સેચક કોણ છે તો કે ભાઈ ટાઇલિન છે. ટાઇલિન નું બીજું નામ શું તો કે લાળયુક્ત એમાઇલેસ. ટાઇલિન નું બીજું નામ શું છે તો કે લાળયુક્ત એમાઇલેસ છે. અને જે શું કરે છે તો કે પાચનની રાસાયણિક પ્રક્રિયાની શરૂઆત મુખ ગુહામાં કાર્બોદિતના જલ વિભાજનની ક્રિયા કરતા લાળ એમાઇલેસ દ્વારા થાય છે. સ્ટાર્ચ સાથે જલ વિભાજન થઈને માલ્ટોસ બને અને લાળમાં રહેલો લાઇસોઝાઇમ જે છે ને જીવાણુ પ્રતિરોધક તરીકે વર્તે અને ચેપને નાશ કરે બરોબર છે. અહીંયા જો ખાસ કીધું લાઇસોઝાઇમ જે ચેપનાશક તરીકે પણ કામ કરે છે. અને સાથે સાથે બીજું એક યાદ રાખવાનું આપણે એ પણ છે મિત્રો અહીંયા બરોબર કે માલ્ટોસ. હવે આ ઘટના આ રિએક્શન અહીંયા તમે યાદ રાખજો ફ્રેન્ડ્સ ખાસ બરોબર. અહીંયા આપણે યાદ એ રાખવાનું છે કે જે આપણી પાસે સ્ટાર્ચ છે બરોબર છે, આ સ્ટાર્ચ છે એ હવે ટૂંકમાં તમારે એમ સમજવાનું છે કે ટાઇલિન દ્વારા અથવા તો લાળયુક્ત એમાઇલેસ દ્વારા શેમાં ફેરવાઈ જાય છે મિત્રો? એ ફેરવાઈ જાય છે માલ્ટોઝમાં. એ શેમાં ફેરવાઈ ગયું છે? માલ્ટોઝ ની અંદર ફેરવાઈ ગયું છે. માલ્ટોઝ શું છે? ડાયસેકેરેડ છે. અચ્છા, માલ્ટોઝ ડાયસેકેરેડ છે. એમાં શું હોય? ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝ એટલે માલ્ટોઝ બરોબર છે. તો આ વાત અહીંયા યાદ રાખશો. આપણે મુખમાં પાચનની શરૂઆતની વાત કરી છે આપણે કે શું શું થશે, આપણે જોઈએ આગળ હવે બરોબર છે. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ
અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો. અચ્છા, જેવો ખોરાક કોળિયો બની જશે, બરોબર, એમાઇલેઝ ની વાત થઈ ગઈ, આપણે લાઇસોઝાઇમ ની વાત થઈ ગઈ, હવે આવવાનું છે ક્યાં? તો કે અન્નનળી દ્વારા આવશે હવે જઠરમાં. લાળ દ્વારા પાચન થયેલો અર્ધઘટ્ટ ખોરાક જઠરમાં પહોંચે. જેવો જઠરમાં પહોંચે એટલે તરત જ શું થાય? તો કે જઠરની દિવાલનું જે શ્લેષ્મ સ્તર દ્વારા સ્ત્રવિત જઠર રસ, મિત્રો બધા રસનું બંધારણ તમને આગળ કહીશ. જઠર રસના સંપર્કમાં આવે. જ્યારે ખોરાક દ્રવ્ય જઠરીય પોલાણમાં આવે ત્યારે નિજઠર ભાગ રુધિરમાં ગેસ્ટ્રીનનો સ્ત્રાવ કરે છે અને જઠર ગ્રંથિઓને જઠર રસના સ્ત્રાવ કરવા માટે ઉત્તેજિત કરે છે. તો ખાસ તમે વિચારો કે જઠરમાં જઠર રસનો સ્ત્રાવ કરવો એ કોના હાથમાં છે? તો કે એ જે છે ને ગેસ્ટ્રીનના હાથમાં છે. આ એક પોઈન્ટ યાદ રાખવાનો તમારે. ગેસ્ટ્રીન જ્યારે કહેશે ને ત્યારે જ જઠરની અંદર જઠર રસના સ્ત્રાવની શરૂઆત થશે, બરોબર, ગેસ્ટ્રીન દ્વારા. પછી શું થાય? તો કે જો જઠર રસનો સૌથી અગત્યનો ઘટક પેપ્સીન છે, પેપ્સીન, અને તેનો ગ્રીક શબ્દ અર્થ છે પાચન. જઠર રસમાં બીજા પણ ઉત્સેચકો હોય છે જેવા કે રેનિન અને લાઇપેઝ. હવે મારે અહીંયા તમારી સાથે આ બધા વિશે વાત કરવી છે. મિત્રો પેપ્સીન છે ને એ નિષ્ક્રિય પેપ્સિનોજન સ્વરૂપે હાજર હોય, પણ જ્યારે જઠરની પીએચ એસિડિક બને ને ત્યારે નિષ્ક્રિય પેપ્સિનોજન સક્રિય પેપ્સિનમાં ફેરવાય. અને પેપ્સિન જે છે ને એ પ્રોટીનના પાચન માટે બહુ મહત્વનો છે. એવી જ રીતે રેનિન જોવા મળે. રેનિન છે ને એ બાળકોની અંદર જે મિલ્ક હોય, આગળ હું વાત કરીશ તમને રેનિન અને લાઇપેઝના કામ શું છે એની. બાળકોની અંદર મિલ્કના પાચન માટે, દૂધના પાચન માટે બહુ મહત્વનું છે. અને લાઇપેઝ વિશે તો આપણે બધા જાણીએ જ છીએ શું કામ કરે છે. લાઇપેઝ લિપિડના પાચન સાથે સંકળાયેલો છે, એના વિશે આપણે ક્લિયર જાણીએ છીએ. ચાલો, તો અહીંયા તો આપણી પાસે સ્ક્રીન ઉપર સ્ટ્રક્ચર આપણને જે આખું આપેલું છે એની ચર્ચા કરવી છે. હવે વારાફરતી વાર આપણે એની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે શું થશે એની અંદર, બરોબર છે? ઓકે, હવે જો તમને કીધું છે કે હાઇડ્રોક્લોરિક એસિડ જે છે એ જઠરસના બંધારણનો સૌથી અગત્યનો ઘટક છે. મિત્રો HCl ની જે હાજરી આવે ને, હવે જો HCl નો સ્ત્રાવ અહીંયા થશે, બરોબર છે? હવે HCl નો સ્ત્રાવ કરવા માટે રિસ્પોન્સિબલ તમે જાણો છો કે ઓક્ઝેન્ટિકના કોષો છે. HCl નો જેવો સ્ત્રાવ શરૂ થાય ને એટલે પીએચ ઘટીને એસિડિટી થઈ જાય. જો પીએચ ઘટીને એસિડિક પીએચ થાય, બરોબર છે? હવે એસિડિક પીએચ થાય ને એટલે ઉત્સેચક પેપ્સિનોજન જે હોય, પેપ્સિનોજન છે ને નિષ્ક્રિય છે, બરોબર છે? અને અન્ય પ્રોટીયોલાઇટિક ઉત્સેચકો જે ટૂંકમાં કહેવાય આ નિષ્ક્રિય પેપ્સિનોજન, એને હવે સક્રિય પેપ્સિનમાં ફેરવશે. કોણ? જો આ ઘટના જુઓ કે પેપ્સિનોજન નિષ્ક્રિય હતો, પણ જેવી HCl ની હાજરી થઈ અને પીએચ જે છે એ ટૂંકમાં નીચી થઈ, 2-2.5 જેટલી પીએચ થઈ જાય, તો પેપ્સિન જે છે, બરોબર છે, એ તરત ને તરત છે ને ટૂંકમાં પેપ્સિનોજન શેમાં ફેરવાઈ ગયો? પેપ્સિનમાં ફેરવાઈ ગયો. જેવો પેપ્સિન સક્રિય થશે એટલે આપણા ખોરાકમાં જેટલા પણ પ્રોટીન હતા, બરોબર છે, એનું પાચન શેમાં કરવાનું શરૂ કરી દેશે? તો કે પેપ્ટોન્સ અને પ્રોટીઓસિસમાં પાચનની શરૂઆત કરી દેશે. મિત્રો આપણે લોકો જે પાચનની વાત આગળ કરી ગયા છીએ એમાં મેં તમને એક વાત ખાસ સમજાવું કે મુખ ગુહામાં સ્ટાર્ચનું પાચન શરૂ થઈ ગયું હતું, પ્રોટીનનું પાચન જઠરમાં આવીને શરૂ થશે. માનવના શૈશવ કાળમાં જઠર રસમાં છે ને, જો તમને કીધું કે રેનિન નામનો એક તમને ઉત્સેચક જોવા મળે છે, બરોબર છે? અહીંયા કીધું તમને રેનિન જોવા મળશે. જો રેનિનનું કામ શું છે? તો કે ઉત્સેચક કેસીન એક પ્રકારનું મિલ્ક પ્રોટીન છે. હવે એ કેસીનનું હાઇડ્રોલિસિસ કરી અને એને દ્રાવ્ય પેરાકેસીનમાં ફેરવે, બરોબર? હવે દ્રાવ્ય પેરાકેસીનમાં ફેરવે ને એટલે નાના બાળકોમાં દૂધ જલ્દીથી પચે. બાકી મિત્રો દૂધ છે ને એ ખૂબ મોડું પચતું એક પ્રકારનું ટૂંકમાં દ્રવ્ય છે. આ શબ્દો મારા યાદ રાખજો ખાસ. દૂધ જે છે ઝડપથી પચતું નથી, પણ નાના બાળકોમાં, નાનું બાળક દૂધ ઉપર જ જીવતું હોય એટલે નાના બાળકમાં દૂધ જે છે ને ઝડપથી પચી જાય, બરોબર છે? લાઇપેઝ નું કામ છે ચરબીનું હાઇડ્રોલિસિસ કરવું, બરોબર છે? ચરબીને તોડીને એને આગળ જે છે એ રૂપાંતરિત કરવું, જેમ કે ફેટી એસિડ અને ગ્લિસરોલમાં ફેરવવું વગેરે કામ કરશે. જઠરમાં ખોરાક 4-5 કલાક રહીશ અને જઠરની દિવાલો દ્વારા વલવવામાં આવે. જઠર રસ ભળીને જે છેલ્લે પાક બને એ પાકને આપણે લોકો કહીએ છીએ જઠર પાક, બરોબર છે? શું કહીએ છીએ આપણે એને? જઠર પાક, અથવા તો તમે એને આમ પાક એવું પણ નામ આપો છો, બરોબર છે? તો આટલી વસ્તુ આપણે અહીંયા યાદ રાખવાની છે, બરોબર? ઓકે, નેક્સ્ટ વાત કરીએ હવે આપણે નાના આંતરડામાં પાચન. મિત્રો જેવું પાચન જઠરમાં પૂરું થશે, બધો ખોરાક ક્યાં આવવાનો છે? નાના આંતરડામાં. એ પહેલા કેટલીક ઘટનાઓ એની સાથે બનશે. ચલો જોઈએ શું થાય છે. હવે
જઠરમાંથી જે અર્ધપાચિત જઠર પાક હમણાં જ તમે ભણી ગયા જઠર પાક હવે ક્યાં આવે તો કે આંતરડામાં આવે. નાના આંતરડામાં જઠર પાક 3 જુદા જુદા સ્ત્રાવના સંપર્કમાં આવે. સ્વાદુપિંડનો સ્વાદુરસ, બરોબર, પિત્તરસ અને આંત્રરસ, બરોબર છે. આંત્રરસ કે જે ક્યાંથી તો કે નાના આંતરડામાંથી સ્ત્રાવ થશે. હવે સ્વાદુરસ શું કરે છે તો કે સ્વાદુરસ થી આપણે શરૂઆત કરીએ છીએ. પહેલું કીધું જ નહીં તો કે સ્વાદુરસ જે છે ને એ કેટલાક નિષ્ક્રિય ઉત્સેચકો ધરાવે છે, જેમ કે ટ્રિપ્સિનોજન, કાઇમોટ્રિપ્સિનોજન, પ્રોકાર્બોક્સીપેપ્ટિડેઝ, એમાઇલેઝ, લાઇપેઝ અને ન્યુક્લિયેઝ, બરોબર છે. આટલી વસ્તુ એ ધરાવે છે. આંતરીય શ્લેષ્મ સ્તરમાં આવતા એન્ટેરોકાઇનેસ સહ ઉત્સેચકની મદદથી નિષ્ક્રિય ટ્રિપ્સિનોજન જે છે એને સક્રિય ટ્રિપ્સિનમાં ફેરવાય અને અન્ય ઉત્સેચકોને પણ સક્રિય કરશે. અને ટ્રિપ્સિન જે છે એ સક્રિયપણે પેપ્ટોન્સ અને પ્રોટિયોસિસ નું પાચન કરે છે. હવે આ પેપ્ટોન્સ અને પ્રોટિયોસિસ ક્યાંથી આવ્યા તો કે આ પેપ્ટોન્સ અને પ્રોટિયોસિસ આગળ તમે પેલા પેપ્સિન દ્વારા પાચન કર્યું, પ્રોટીનનું પાચન પેપ્સિન દ્વારા થયું તો તમને પેપ્ટોન્સ અને પ્રોટિયોસિસ મળ્યા, બરોબર ને. આ મળ્યા જો અહીંયા, આ બરોબર છે, પેપ્ટોન્સ અને પ્રોટિયોસિસ. પણ હવે કેવું થયું મિત્રો કે જે આપણામાં નિષ્ક્રિય ટ્રિપ્સિનોજન હતો ને એ એન્ટેરોકાઇનેઝ ની હેલ્પ દ્વારા શેમાં ફેરવાઈ ગયો તો કે સક્રિય ટ્રિપ્સિનમાં ફેરવાઈ ગયો. સક્રિય ટ્રિપ્સિનમાં ફેરવાના કારણે આપણને હવે આનું પાચન થઈને શું મળશે તો કે પોલીપેપ્ટાઇડ મળશે અને એમિનો એસિડ મળશે. જો મિત્રો પોલીપેપ્ટાઇડ મળે છે ને એટલે હજી આ વસ્તુનું સૂચન એવું કરે છે કે હજી પ્રોટીનનું પાચન પૂર્ણ થયેલ નથી. પહેલી વસ્તુ યાદ રાખજો. હવે બીજું શું કીધું તમને કે કાઇમોટ્રિપ્સિનોજન જે છે, બરોબર, એ તેના નિષ્ક્રિય સ્વરૂપ કાઇમોટ્રિપ્સિનના સ્વરૂપમાં આવે છે, બરોબર છે. અને ટ્રિપ્સિનની હાજરીમાં કાઇમોટ્રિપ્સિનોજન જે છે એ કાઇમોટ્રિપ્સિનમાં ફેરવાશે. જો ટ્રિપ્સિન સક્રિય થશે તો હવે આગળ જતા તમને જે છે એ શું કીધું કે ભાઈ કાઇમોટ્રિપ્સિનોજન કાઇમોટ્રિપ્સિનમાં રૂપાંતરિત થશે, બરોબર છે. હવે એ વાત કરી લઈએ કે એમાં શું થશે, બરોબર. ચલો તો હવે નિષ્ક્રિય, હવે જો આગળ તમે ટ્રિપ્સિનને સક્રિય કર્યો તો નિષ્ક્રિય ટ્રિપ્સિનોજન જે ટૂંકમાં નિષ્ક્રિય કાઇમોટ્રિપ્સિનોજન હતો એ શેમાં ફેરવાઈ ગયો તો કે સક્રિય કાઇમોટ્રિપ્સિન. તો જેવો સક્રિય કાઇમોટ્રિપ્સિન બન્યો તો પ્રોટિયોસિસ અને પોલીપેપ્ટાઇડ, હમણાં જ મેં કીધું કે હજી પ્રોટીનની પાચન પ્રક્રિયા બાકી છે. તો જો પોલીપેપ્ટાઇડ્સને હવે નાના પોલીપેપ્ટાઇડ અને એમિનો એસિડમાં ફેરવી દીધા. અને મિત્રો જે કંઈ થોડા ઘણા વધ્યા છે, જો અહીંયા કીધું કે ટ્રિપ્સિનની હાજરીમાં પ્રોકાર્બોક્સીપેપ્ટિડેઝ જે છે ને હવે ટ્રિપ્સિનની હાજરીમાં પ્રોકાર્બોક્સીપેપ્ટિડેઝ કાર્બોક્સીપેપ્ટિડેઝમાં ફેરવાશે, જેનું કામ છે પોલીપેપ્ટાઇડને પેપ્ટાઇડ એમિનો એસિડમાં રૂપાંતરિત કરવાનું. તો આટલું કરવાથી પ્રોટીન જે છે ને ઓલમોસ્ટ પાચન થવા આવ્યું છે, બરોબર છે. ફાઇનલ પાચન કઈ રીતે થશે તમારી સ્ક્રીન પર મેં મૂકેલું છે. હવે જો અહીંયા સમજો મિત્રો ખાસ પાચનની પ્રક્રિયા. તમે સ્વાદુરસ જે હતો એમાં એમાઇલેઝ દ્વારા જે છે ને એ જઠર પાકના તમામ કાર્બોદિતનું જળ વિભાજન થશે. જેમ કે તો કે તમે જેટલો જો સ્ટાર્ચનું પાચન કઈ બધું નહીં થઈ ગયું હોય, થોડુંક જ થયું છે, તો હવે જે બાકીનું છે એનું પાચન કોણ કરશે તો કે જો એમાઇલેઝ દ્વારા અહીંયા ડાયસેકેરાઇડમાં અને ત્યાર પછી ડાયસેકેરાઇડમાંથી આગળ શેમાં તો કે પોલિસેકેરાઇડમાં ફેરવાઈ જશે. પિત્તરસની મદદથી લાઇપેઝ, હવે લાઇપેઝમાં જુઓ તમને કીધું, બરોબર છે, ચરબીને ડાયગ્લિસરાઇડ અને મોનોગ્લિસરાઇડમાં રૂપાંતરિત કરે છે. તો આ ચરબી છે. લાઇપેઝની મદદથી પહેલા ફેરવાય ડાયગ્લિસરાઇડમાં, પછી ફેરવાઈ જાય મોનોગ્લિસરાઇડમાં. ચરબીનું પાચન પૂરું થાય છે. હવે એ સિવાય કેટલાક ન્યુક્લિક એસિડના પાચન માટે ન્યુક્લિયેઝ હાજર હશે, બરોબર છે. જે તમે જાણો છો કે કોઈ બી ડીએનએ કે આરએનએ ને તમે તોડો તો પહેલા ન્યુક્લિયોટાઇડમાં ને પછી ન્યુક્લિયોસાઇડમાં ફેરવાય છે. મિત્રો હવે તમને આ વસ્તુનો ખ્યાલ હોવો જોઈએ કે ન્યુક્લિયોટાઇડ અને ન્યુક્લિયોસાઇડ શું છે, કેવી રીતે એનું પાચન થાય છે. આ સિવાય જે કઈ પાચન મિત્રો બાકી રહ્યું છે, જો હવે થોડા ઘણા જે ડાયપેપ્ટાઇડ્સ બાકી રહી ગયા હતા હમણાં, બરોબર છે, એનું ઇરેપ્સિન નામના જે અહીંયા કીધું છે આપણે એના દ્વારા પાચન જે છે એમિનો એસિડમાં થઈ જશે. તો અહીંયા પ્રોટીનનું પાચન પૂર્ણ. ચાલો ફર્સ્ટ મિત્રો અહીંયા જો તમે કીધું છે કે ડાયસેકેરાઇડ બન્યા છે, તો ડાયસેકેરાઇડ જે બને છે ડાયમાંથી મોનોસેકેરાઇડ બનાવશું ને આપણે. ચલો તો જેમ કે તમારી પાસે માલ્ટોઝ નામનો ડાયસેકેરાઇડ છે, તો માલ્ટેઝની મદદથી તમે એને ગ્લુકોઝને ગ્લુકોઝમાં ફેરવી દેશો. તમારી પાસે લેક્ટોઝ નામનો ડાયસેકેરાઇડ છે, તો તમે લેક્ટેઝની મદદથી એને ગ્લુકોઝ અને ગેલેક્ટોઝમાં ફેરવી દેશો. તમારી પાસે સુક્રોઝ નામનો ડાયસેકેરાઇડ છે, તો તમે એને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં ફેરવી દેશો. તમારી પાસે ન્યુક્લિયોટાઇડ છે, તો તમે એને ન્યુક્લિયોટાઇડેઝ નામના ઉત્સેચક વડે ન્યુક્લિયોસાઇડમાં ફેરવી દેશો. અને ન્યુક્લિયોસાઇડેઝ નામના ઉત્સેચક વડે તમે એને શર્કરા અને બેઝમાં ફેરવી દેશો. તમને ખ્યાલ છે કે શર્કરા અને બેઝ ભેગા થાય તો ન્યુક્લિયોસાઇડ બને, એમાં ફોસ્ફેટ ઉમેરાય તો ન્યુક્લિયોટાઇડ બને. એ જ ઘટના અહીંયા રિવર્સ કરી. હવે ડાય અને મોનોગ્લિસરાઇડ્સ જે તમે અહીંયા વધાર્યા હતા, આ
એનું પાચન પણ પૂરું કરીએ. લાઇપેઝ એને ફાઇનલી શેમાં ફેરવી દેશે? ફેટી એસિડ અને ગ્લિસરોલમાં ફેરવી દીધા. આ તમારું પાચન પૂરું થઈ ગયું. બરોબર છે? પાચનની પ્રક્રિયા પૂરી થઈ ગઈ. અપાચિત અને શોષી શકાય ન હોય ને એવો ખોરાક હવે ક્યાં જાય? તો કે સીધો મોટા આંતરડામાં જાય, જ્યાં એમાંથી પાણી ને ક્ષારનું શોષણ કરવામાં આવે. ત્યાર પછી એ મળમાં ફેરવાય, જે મળદ્વારમાં સંગ્રહિત થાય અને ત્યાર પછી એનો નિકાલ થાય છે. બરોબર છે? હું આગળ આ વસ્તુની ચર્ચા તમારી સાથે કરવા જઈ રહ્યો છું હજી મિત્રો. બરોબર છે? અભિશોષણની વાત કરવા જઈ રહ્યો છું. અભિશોષણ એટલે શું? કેટલાય પ્રશ્નો અહીંથી પૂછાશે એક્ઝામની અંદર. સમજજો ખાસ અભિશોષણ શું છે. હવે જો મિત્રો જટિલ ખોરાકના દ્રવ્યો જેવા કે પોલિસેકેરાઇડ, ચરબી, પ્રોટીન વગેરે કેવા? તો કે ઊંચો અણુભાર ધરાવે છે અને મોટા કદના અણુઓનું અભિશોષણ થઈ ના શકે. આંતરડાની દિવાલ હોય ને એ અભિશોષણ ના કરી શકે. તો એને આપણે પાચક ઉત્સેચકોની મદદથી આપણે નાના કણમાં ફેરવીને આવ્યા, જે આવ્યા ને હમણાં કેટલું બધું ફેરવીને આવ્યા આપણે. તો આ સરળ દ્રવ્યોનું ફરીથી હવે સાદું સ્વરૂપ તમારે આપવાની જરૂર નથી. મોનોસેકેરાઇડનું હવે જળ વિભાજન ના થાય, તમે જાણો છો. તો હવે એ શું થાય? તો કે આંતરડાની દિવાલ દ્વારા જે છે ને એ શોષણ થઈ શકે, અને શોષણ થઈને ક્યાં? તો કે રુધિરમાં એમાં ભળી જાય. મિત્રો ખાસ યાદ રાખજો કે અહીંયા લિપિડ જે છે ને એ થોડા મોટા છે. લિપિડનું સીધું ક્યારેય છે ને રુધિરમાં શોષણ શક્ય નથી. એટલે લિપિડનું શોષણ પહેલા નાની નાની જે પયસ્વિનીઓ આવેલી હતી, મેં તમને કીધું પયસ્વિની, જેને તમે લોકો બીજું નામ જે છે લસિકા વાહિની પણ આપી શકો. તો મિત્રો આ લસિકા વાહિની જે છે એ આપણા લિપિડનું શોષણ કરશે અને લસિકા વાહિનીમાંથી પછી જે છે એ ક્યાં? તો કે રુધિરની અંદર, એટલે અહીંયા બ્લી લખું છું, બ્લડ ની અંદર જે છે એ આપણું લિપિડ જશે. તો આ વાત થઈ ગઈ કોની? લિપિડની. બરોબર. સાથે સાથે તમને જો કીધું કે અક્રિયાશીલ, સક્રિય અને સુલભ વહનની પ્રક્રિયાઓ દ્વારા અભિશોષણ થાય છે, જેમ કે ગ્લુકોઝ જેવા મોનોસેકેરાઇડ, કેટલાક એમિનો એસિડ વગેરેનું વહન થાય છે. કેટલાક દ્રવ્યો જેમ કે ફ્રુક્ટોઝ, કેટલાક એમિનો એસિડ અને કેટલાક વાહક, બરોબર છે, Na+ દ્વારા સક્રિય રીતે શોષણ પામશે. મતલબ જેનું ટૂંકમાં પાણીનું વહન છે તો એ આશ્રુતિના ઢોળાંશ આધારિત થશે. એટલે કેટલીક વસ્તુને આપણે કેવું કે ભાઈ એક્ટિવ ટ્રાન્સપોર્ટ કરાવવું પડશે, કેટલીક વસ્તુને આપણે પેસિવલી ટ્રાન્સપોર્ટ કરશું, પણ કરવું પડશે ટ્રાન્સપોર્ટ. બરોબર છે? ગ્લિસરોલ છે ને સંપૂર્ણ જલ દ્રાવ્ય હોવાથી અભિશોષણમાં કોઈ મુશ્કેલી જણાતી નથી. પણ ચલો વાત અહીંયા આવી, ફેટી એસિડને પાણી સાથે તકલીફ છે, એટલે ક્યારેય રુધિરમાં સીધા શોષી શકાય નહીં. તો તમારે એને પહેલા તો નાના બિંદુમાં રૂપાંતરિત કરવા પડે. બરોબર? જેને તમે મિશ્રણીય ઘટકો એટલે કે મિસેલ્સ કયો છો. ફરીથી નાના તેલ બિંદુમાં ફેરવાય. હવે એને કહેવાય આમ પાક કણ. જો અહીંયા નામ આપેલું છે, એને શું કહેવાય છે? અહીંયા કીધું જો આમ પાક કણ. બરોબર? અને એ કોના દ્વારા શોષાય? તો કે પયસ્વિનીઓ દ્વારા. જો અહીંયા લખી ચૂક્યો છું, હજી હું 2 મિનિટ થઈ તમને સમજાવી આ ઘટના. બરોબર ને? જો આ જ ઘટના હું તમને સમજાવી રહ્યો છું, પયસ્વિની દ્વારા. બરોબર છે? અને ત્યાર પછી એ ક્યાં થાય? તો કે ત્યાંથી હવે રુધિર પ્રવાહમાં મુક્ત થશે. બરોબર છે? ખાસ અહીંયા જો કીધું આપણને કે રુધિર પ્રવાહમાં મુક્ત ક્યાં થશે? અહીંયા. ઓકે. તો આ રીતે મિત્રો આંતરડાની અંદર થશે એ અભિશોષણની પ્રક્રિયા પૂરી થાય છે. યાદ રાખજો, ગ્લુકોઝનું શોષણ ડાયરેક્ટ, એમિનો એસિડનું શોષણ ડાયરેક્ટ એટલે રુધિરમાં સીધું. ચરબીનું નહીં. ચરબીમાં 2 ભાગ પાડો. કોનું? ફેટી એસિડ અને ગ્લિસરોલ. ગ્લિસરોલનું પાચન ટૂંકમાં ગ્લિસરોલનું શોષણ થઈ જાય, વાંધો ના આવે. ફેટી એસિડ નહીં થાય તો શું કરશું? નાના અણુઓમાં ફેરવશું. કારણ કે ફેટી એસિડ છે ને મોટા હોય, નાના બિંદુઓમાં ફેરવશું, જેને શું કહેશું? મિશ્રણીય ઘટકો. પછી આમ પાક કણો કોણ છે? તો કે લસિકા વાહિની લઈ લેશે. લસિકા વાહિની એને ક્યાં મોકલી દેશે? તો કે રુધિરમાં મોકલી દેશે. આ રીતે એનું શોષણ કમ્પ્લીટ થાય છે. બરોબર? તો આ વાત થઈ ગઈ અભિશોષણની. બરોબર છે? અને હવે કીધું છે મિત્રો આપણને અનિયમિતતાઓ, જે પાચન માર્ગની અનિયમિતતાઓ હોય તો શું થાય? પહેલી વાત કરીએ આપણે, કોઈ પણ વ્યક્તિના યકૃતમાં જો અસર થાય ને તો આપણામાં 2 પિત્તરંજકો હોય, બિલીવર્ડિન અને બિલીરુબિન. એ પૈકી બિલીરુબિન જે છે ને એક પિત્તરંજક છે, એ ત્વચા અને આંખમાં જમા થઈ જાય. પરિણામ સ્વરૂપે વ્યક્તિની ત્વચા પીળી પડી જાય. અને ત્વચા પીળી પડી જાય ને એને આપણે લોકો કમળો કહીએ છીએ. એને હિન્દીમાં પીળીઓ કહેવાય, ઇંગ્લિશમાં એને જોન્ડિસ કહેવાય. બરોબર છે? કમળાની અંદર. આ વસ્તુ આપણે યાદ રાખશું. આ સિવાય બીજું તમને કીધું છે ઉલટી. ઉલટી એટલે શું? તો કે જો જઠરનો જે કઈ ખોરાક છે ને, જઠરનો ખોરાક, બરોબર છે,
એ મુખ દ્વારા બાળ નીકળવાની જે ઘટના છે ને એને આપણે લોકો આવું નામ આપીએ છીએ. આવર્તી ક્રિયા અહીં કીધું કે આ પરાવર્તી ક્રિયાનું નિયમન કોણ કરે છે? તો કે લંબ મજ્જા જે છે એ કરે છે. બરોબર છે. અને સ્થિત ઉલટી ના કેન્દ્ર દ્વારા થાય છે. ઉલટીના પહેલા બેચેનીની અનુભૂતિ થાય છે. ક્યારેક એવું બને કે તમે જે ખોરાક ખાધો છે ને એ ખરેખર ખાવા લાયક હતો નહીં. તમારા શરીરને ખોરાક રાસ આવે એવું નથી, ફાવે એવું નથી, અથવા તો એ તમને તમારી માટે નુકસાનકારક છે. આવા કેસમાં શરીર જે છે એ એક સિગ્નલ મોકલશે કોને? તો કે આપણા લંબ મજ્જાના ઉલટી માટેના કેન્દ્રો. એટલે એના સિગ્નલના ભાગરૂપે પહેલા તમને ખૂબ જ બેચેની થશે. બેચેની થશે એટલે તમને ખ્યાલ છે કે ઉલટી પહેલા તમને કેવું ફીલ થાય છે, તમને ઓલરેડી ખ્યાલ છે. અને એ બેચેનીના ભાગરૂપે અચાનક જ એક સમય એવો આવશે કે બધો જ ખોરાક શરીરની બહાર ફેંકી દેવામાં આવશે. આ ઘટનાને આપણે વોમિટિંગ કહીએ, ઉલટી કહીએ. પણ બીજું એવું થાય મિત્રો, ઘણી વખત આંતરડાની અંદર કોઈ ખોરાક છે અને હવે અનિયમિત ગતિ કે નિકાલ પામતા મળમાં પાણીનો વધારો થઈ જાય ને, તો આ ઘટનાને આપણે લોકો ડાયેરિયા અથવા તો ઝાડા કહીએ છીએ. બરોબર છે. ઝાડા ત્યારે જ થાય જ્યારે ખોરાકનું અભિશોષણની પ્રક્રિયા ઘટી ગઈ હોય ત્યારે. બરોબર. ટૂંકમાં અભિશોષણની પ્રક્રિયાને ઘટાડી દે અને પાણીના શોષણની પ્રક્રિયાને પણ ઘટાડી દે. આના કારણે પાણી વધારે બહાર નીકળે. એટલે જ કોઈ વ્યક્તિને જો ડાયરિયા થયો હોય ને તો એને કન્ટિન્યુઅસલી તમારે જે છે ને એ ખાલી પાણી નહીં પણ પાણીની સાથે સોલ્ટ્સ પણ આપવા પડે. એટલે તમે જેને લોકો જે છે એ ઓરલ રિહાઇડ્રેશન સોલ્ટ, ORS પાવડર કહો છો. કારણ કે ઝાડા જે વ્યક્તિને થયા હોય ને એ વ્યક્તિના જે મળની સાથે સાથે પાણી અને ક્ષાર બંને ગુમાવે છે. જો તમે લાંબા સમય સુધી કોઈ ટ્રીટમેન્ટ ના કરો તો વ્યક્તિ ડિહાઇડ્રેશનના કારણે મૃત્યુ પામે છે. આ યાદ રાખજો. બરોબર છે. કબજિયાતમાં એવું છે મિત્રો કે મળ મળાશયમાં પડ્યો રહે છે, ભરાઈ જાય છે, નીકળી શકતો નથી, કોઈ બી રીઝન હોય. પછી શું થાય કે મળ લાંબો સમય સુધી ત્યાં રહેવાના કારણે જે છે ને એ મળના ગઠ થવાના, જાડા ભાગ થવાના, સુકાવાના પરિણામો બને. બરોબર છે. પરિણામ સ્વરૂપે થોડા સમય પછી જે છે એ ચામડીને છોલીને અથવા આવા ભાગ દ્વારા જે છે એ મળ બહાર નીકળતો હોય છે. અપચો જે છે એ કોઈ સ્થિતિમાં ખોરાકનું સંપૂર્ણ પાચન ન થાય ને અને તમને પેટ ભરેલું લાગે, ખરેખર તમે બપોર 2 વાગે જમો અથવા 12 વાગે જમો તો 2-3 વાગ્યા સુધી તમને ફરીથી 3-4 વાગતા ભૂખ લાગી જવી જોઈએ નિયમ મુજબ, કારણ કે પાચન થઈ ગઈ. પણ 4 વાગે બી તમને એવું જ લાગે કે હજી પેટ ભરેલું છે, 6 વાગે બી એવું જ લાગે અને પછી તમને બેચેની થવા માંડે, તમને ઉત્સેચકોનો અપૂરતો સ્ત્રાવ થતો હોય ને એના કારણે આવું થતું હોય. ઘણીવાર ખોરાક ઝેરી હોય એને લીધે થતું હોય. ઘણીવાર આપણને એટલું બધું સરસ જમવાનું ભાવી ગયું હોય કે આપણે બહુ બધું ખાઈ લઈએ, એના કારણે આવું થતું હોય. ઘણી વખત મસાલાદાર ખોરાક ખાવાથી થતું હોય. ખાસ કરીને અત્યારે ઉનાળાની સિઝન ચાલે છે. ઉનાળાની સિઝનમાં મસાલેદાર ખાવાથી આ અનિયમિતતા ઊભી થતી હોય છે. તો ફ્રેન્ડ્સ, આ વાત ટોટલી થઈ જાય છે અહીંયા કે પાચન માર્ગની અનિયમિતતાની. મિત્રો ખાસ યાદ રાખજો, આપણને એક્ઝામની અંદર પૂછાય છે, વારંવાર પૂછાય છે. બરોબર છે. એટલે ક્યાંય તમને જશે એ ટૂંકમાં ડિફરન્સ ના રહે, ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. બરોબર. આ સિવાય આપણે જશે બીજી 2 ચર્ચા તમારી સાથે હું કરવા માંગુ છું. બરોબર છે. મિત્રો એક PEM ની વાત કરવી છે આપણે. પ્રોટીન એનર્જી માઇલ ન્યુટ્રિશન શું છે એની. દક્ષિણ અને દક્ષિણ પૂર્વ એશિયા, દક્ષિણ અમેરિકા, પશ્ચિમ અને મધ્ય આફ્રિકા, આવા ઘણા બધા દેશો જે છે ને એમાં મિત્રો ત્યાં જે લોકો વસે છે અને ખાસ કરીને બાળકો, એને પ્રોપર કેલરી યુક્ત ખોરાક નથી મળતો. એટલે એની અંદર પ્રોટીનની બધી બહુ ઉણપ છે. એને પ્રોટીન કુપોષણ કહેવાય. વસ્તીમાં તમે જોવા જાવ તો તમને એકદમ બાળકો બિચારા સૂકા, એના હાડકા ચોખ્ખા દેખાતા હોય એવા લાગે તમને. બરોબર. બાંગ્લાદેશ ને એવા બધા જે છે, ઇથોપિયા, જો કીધું કે 80 ના દાયકામાં ભયંકર દુષ્કાળની પરિસ્થિતિ જોવા મળી. PEM-માં શિશુની બાળકોને અસર થાય. 2 રોગની વાત કરવું છે, મેરાસ્મસ અને ક્વોશિયોસ્કોર. નીટ માટેના મોસ્ટ IMP પ્રશ્નો પહેલાની એક્ઝામ્સમાં જોઈ લેજો કેટલી વાર પૂછ્યા છે. મેરાસ્મસ અને ક્વોશિયોસ્કોર પ્રોટીનની ઉણપથી થતા રોગો છે, યાદ રાખજો ખાસ. મેરાસ્મસની તમારી સાથે વાત કરી દો એટલે તમને ખ્યાલ આવે શું થાય છે. મેરાસ્મસ એ પ્રોટીન અને કેલરીની ઉત્તેજનાત્મક ઉણપના કારણે પેદા થતો રોગ છે. બરોબર છે. અવસ્થા છે. 1 વર્ષથી નાના શિશુમાં જોવા મળે. જ્યારે માતા દૂધને બદલે ખૂબ વહેલા બીજો ખોરાક કે જે પ્રોટીન અને કેલરીમાં નબળો હોય તેવો આપવા માંડે ત્યારે આ પ્રકારની ખામી સર્જાય છે. બાળકને
2 વર્ષ સુધી શક્ય હોય તો માતા પોતાનું દૂધ આપે તો બાળક જે છે એ ખૂબ જ મજબૂત અને સારું બને. આ માતામાં બીજું ગર્ભધારણ અથવા તો પ્રસૂતિ હોય અને શિશુ હજુ નાનું હોય ત્યારે વારંવાર આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે. મેરાસ્મસમાં પ્રોટીનની ઉણપ, નબળી વૃદ્ધિ, પેશીય પ્રોટીનની ફેરબદલી, શરીરની અતિ ક્ષીણતા, ઉપાંગો એકદમ પાતળા અને સુકાઈ ગયેલા, ત્વચા તમે જુઓ તો એકદમ સૂકી થઈ ગઈ હોય, કરચલી મારી ગઈ હોય, આ પ્રકારનું જે ઘટના જોવા મળે ને મેરાસ્મસનું તમને જે છે એ નિર્દેશન કરે છે. ખાલી એવું નથી કે ત્વચામાં એમાં થાય મિત્રો, આ સિવાય મગજનો વિકાસ પણ નબળો જ થાય. તમે જાણો છો કે આપણા જીવનમાં પ્રોટીન કેટલું મહત્વનું છે. પ્રોટીન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર ધ હેલ્ધી ગ્રોથ એન્ડ ફંક્શનિંગ ઓફ અવર બ્રેઇન. યાદ રાખજો મિત્રો, મગજના કામ માટે અને મગજના વિકાસ માટે બહુ જરૂરી છે. બરોબર છે? તો આટલી વાત આપણે મેરાસ્મસની કમ્પ્લીટ કરીએ છીએ. અને એક તમને કીધી છે ક્વેશ્યોસ્કોરની. બરોબર છે? એ પણ કેલરી, ઉણપ અને પ્રોટીનથી જ પેદા થાય છે. 1 વર્ષથી વધુ ઉંમરનો બાળક હોય અને એમાં માતાના દૂધને બદલે તમે ઊંચી કેલરી વાળો અને ઓછા પ્રોટીન વાળો ખોરાક આપવા મળો ને તો આ ઘટના બને. હવે મેરાસ્મસમાં શું થાય તો કે સ્નાયુનો બગાડ, ઉપાંગો પાતળા થાય, વૃદ્ધિ અને મગજનો વિકાસ નિષ્ફળ થઈ જાય. પરંતુ મેરાસ્મસથી ભિન્ન કેટલીક ચરબીનું ત્વચામાં જમા થાય. ઘણીવાર વ્યક્તિ જે છે એને સોજા પણ જોવા મળે. આ બધી ઘટના આપણને ક્વેશ્યોસ્કોરની અંદર જોવા મળે. આ પ્રશ્ન નીટની અંદર પૂછેલો હતો. બરોબર છે? તો આ તમારે ક્વેશ્યોસ્કોર અને મેરાસ્મસની વાત અહીંયા કમ્પ્લીટ કરું છું મિત્રો. ટોટલ પાચન ચેપ્ટર અહીંયા કમ્પ્લીટ થાય છે. આઈ હોપ કે તમને બહુ મજા આવી છે, તમામ વસ્તુનો ખ્યાલ આવ્યો હશે. કમ્પ્લીટ આખું ચેપ્ટર નીટની દ્રષ્ટિએ મેં ડિઝાઇન કરેલું છે. તમારી રીતે ખાસ એને રીડ કરી લેજો. થેન્ક યુ. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી, નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત, વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. લર્ન એપ આપને ઘરે બેઠા કોચિંગ ક્લાસમાં મળતું શિક્ષણ પૂરું પાડે છે અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. ઓનલાઈન કોર્સમાં જોડાવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી લર્ન એપ ડાઉનલોડ કર્યા બાદ સૌપ્રથમ રજીસ્ટર કરવું, જેમાં તમારું ફૂલ નેમ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર તથા તમારો પાસવર્ડ સેટ કરવો. હવે આપને મોબાઈલ પર SMS દ્વારા ઓટીપી મળશે તથા ઈમેલ આઈડી પર આવેલ કન્ફર્મેશન લિંકમાંથી તમારું અકાઉન્ટ વેરીફાઈ કરાવવું. ત્યારબાદ એપ્લિકેશનમાં તમારા ઈમેલ આઈડી તથા પાસવર્ડથી લોગિન કરવાનું રહેશે. લોગિન થયા પછી હોમ પેજમાં સૌપ્રથમ આપનું ધોરણ સિલેક્ટ કરો. તેમાં સિલેક્ટ કરવાથી આપને બેચની વિગતો ઉપરાંત ક્લાસીસ, ટેસ્ટ્સ, સ્ટડી મટીરિયલ તથા બીજી વિશેષ માહિતી જોવા મળશે. એક વખત આ પ્રક્રિયા પૂરી થયા પછી બાય નાવ બટન ક્લિક કરીને આપેલ પેમેન્ટ ઓપ્શન્સમાંથી કોઈ પણ ઓપ્શન જેવા કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા ગૂગલ પે સિલેક્ટ કરીને તરત જ એનરોલ કરી શકો છો. હવે આપની નક્કી કરેલી બેચ ખુલશે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. અને અનુકૂળતા પ્રમાણે આપ નિષ્ણાંત શિક્ષકો દ્વારા સમજાવવામાં આવેલ લેક્ચર સેશન્સ જોઈ શકો છો. આ લેક્ચરને વધુ સમજવા માટે PDF મટીરિયલ્સ ડાઉનલોડ કરી શકશો. એક વખત વિષય સમજી લીધા પછી ચેપ્ટર વાઇઝ ક્વિઝ આપીને પોતાની વિષય સમજ ચકાસી શકો છો. અને જો ક્યાંક આપને કોઈ સમસ્યાનો ઉકેલ ના મળે તો ચિંતા ના કરશો. અમારા ઇન્ટરેક્ટિવ લાઈવ ડાઉટ સોલ્વિંગ સેશન્સમાં લાઈવ ચેટ બોક્સ દ્વારા તમારી મૂંઝવણ તરત દૂર કરી શકો છો. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો.